વાંધો નહીં. આમ આગળ આવી જાઓ. ચાલુ કરીએ? હાઉ ચાલુ કરો, આગળ આવી જાઓ. કેમ છો બધા? મજામાં ને? હજી ઓલા દાદા કેમ નથી આવ્યા? ખાટલો ઢાળો દાદા માટે. હાલો દાદા. ગુડ મોર્નિંગ સિંધોડી. કેમ છો બધા? મજામાં? મજામાં રહેજો. ઓય, આ મોટા દાદા કોણે મોટો નાખ્યો છે? જો તો નાયેલા પણ નથી. એ દાદા, આ ફોટો નથી, અરીસો છે. એવું છે? હું આવો થઈ ગયો છું? હા, હાલે હાલે, એવું બધું હાલે. અરે મુકેશ, આના કઈ સમાચાર હોય તો સંભળાવતો. છે દાદા. નદિયા રેલવે સ્ટેશન પર હાલતી ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જતા બાજુના ખેતરમાં ઘૂસી ગઈ અને 4 એકર જમીનના ઘઉં ચરી ગઈ. ઓય, હું વાંચે છે પણ આપણા ગામના કઈ સમાચારો સંભળાવ. છે દાદા. સિંધોડી ગામમાં એક હડકાએ શિયાળ થતા 4 ભેંસો ચબૂતરા ઉપર ચડી ગઈ. ઓય, બેસ. ક્યાં સુધી ભણ્યો છે? બપોર સુધી. અરે કેમ છો બધા? મજામાં ને? આપણો દારો કેમ મજામાં છે ને? મજાની તો વાત જ ન કરો. કેમ? હું થયું? મને જે રોગ છે એને દવા તમારા પાસે ન હશે. અરે હું જૂનો વેચું, કહેતો તો ખરો. ન હોય. અરે મારી પાસે બધી દવા હોય છે, કહેતો ખરો. ન હોય. એવું છે? જો લાગે છે પહેલા તને મને 100 રૂપિયા આપવાના, અને જો તારા રોગનો મારા પાસે ઈલાજ ન થાય ને હું તને મારા 500 રૂપિયા આપીશ. બોલ, મંજૂર છે? હા, મંજૂર. હા, અહીંયા બેસ. બોલ, શું થાય છે? મને કોઈ પણ ચીજનો સ્વાદ નથી આવતો. કોઈ પણ ચીજનું સ્વાદ નથી આવતો. સ્વાદ નથી આવતો? કોરોનામાં બહાર રખડતો હતો ને? ના. તો એ નથી આવતો? ના. હિતેશ, હા દાદા. ઓલો આપણે ચોથા નંબરનો ગાણો છે એમાંથી ચોથા નંબરની બાટલી લાવતો. હા દાદા. આ રાહુલિયાને પાઈ દે. હું થયું? આ તો પેટ્રોલ છે. પેટ્રોલ છે? હા. આવી ગયો સ્વાદ. લાય 100 રૂપિયા. વાહ દાદા, વાહ. આ દાદા કહેવાય, દાદા. આ દાદા તો મને છેતરી ગયા હો. હવે બીજી વાર જવું પડશે. જો મારો વાટ. દાદા, હું થયું? બેસ. મને કઈ યાદ નથી રહેતું. યાદ નથી રહેતું? ના. કાંઈ પણ? ના. ઓહો, આ તે ભારી કર્યું. એમ કર, તું રોજ બદામ ખા. રોજે ખાઉં છું બદામ, તો યાદ નથી રહેતું. તોય નથી રહેતું? રોજે કાજુ બદામ ખા. કાજુ બદામ પણ રોજે જ ખાઉં છું. ચોળ નથી રહેતું? ઓહો, લાઈટેસ. હા દાદા. ઓલા આપણે ચોથા નંબરનો ગાનો છે ને એમાંથી ચોથા નંબરની બાજી લાવતો. રહેવા દે હો દાદા. કેમ? એમાં ખબર છે પેટ્રોલ છે, મને ખબર છે બધી. આવી ગયો યાદ. લાય 100 રૂપિયા. હા, મારો વારો મારાથી કોલ આવશે. દાદા, વાહ. આવી વાતો હોય. આ દાદા તો મને બીજી વાર છેતરી ગયા. હવે 500 રૂપિયા લેવા જ પડશે ત્રીજી વારમાં. દાદા, હું જે બેસ. મને કઈ ઉધાર છે. મને કઈ દેખાતું નથી. દેખાતું નથી કાઈ? ના. કાઈ પણ? ના. રોજ લાગે છે નંબર આવી ગયા છે. નંબર નથી આવ્યો. કાઈ નથી દેખાતું? ના. રોજે લીલા શાકભાજી ખા. રોજે ખાઉં છું તોય નથી દેખાતું. એવું છે? રોજે ગાજર ખા. ગાજર તો મારી વાડીના છે, રોજે ખાઉં છું તોય નથી દેખાતું. તોય નથી દેખાતું? ના.
એલા રાવલિયા આનો ઈલાજ નથી હો મારા પાસે. નથી ને? ના નથી. લાવ 500 લાવો. એ દાદા કોને છેતરો છો તમે? હા આ તો 100 રૂપિયાની છે. જો તો ખરો 500 ની નોટ છે. અરે 100 રૂપિયાની છે, 500 ની દો. 100 ની નોટ છે, દેખાઈ ગયું? લાય 100 રૂપિયા. જા. વાહ દાદા વાહ. આવી વાતો હોય. પોકણના પૈસા તો લઈ લીધા, હવે ચા તો પીવડાવો. તમે બધાને ચા પીવી છે? હા, દૂધવાળી પીશો કે કાવ? કાવો તો રોજે પી છે, આજે દૂધવાળી પીવડાવો તો તમે આચા. ખાંડવાળી પીશો કે મોડી? મોડી તો રોજે પી છે, આજે ખાંડવાળી પીવડાવો તો તમે આચા. ઇલાયચી વાળી પીશો કે આદુવાળી? ઇલાયચી વાળી તો રોજે પી છે, આજે આદુવાળી પીવડાવો તો તમે આચા. કમમાં પીશો કે રકાબીમાં? રકાબીમાં તો રોજે પી છે, આજે કપમાં પીવડાવો તો તમે આચા. સ્ટીલના કમમાં પીશો કે કાચના? કાચનામાં તો રોજે પી છે, આજે સ્ટીલનામાં પીવડાવો તો તમે આચા. એવું છે? લા હિતેશ, હા દાદા. આ બધાને ચા પાવી દેજો. એ દાદા, હું થયું પણ? આ કપ તો ખાલી છે. ખાલી છે? અરે મારા કપમાં તો રોજ પીઓ છો, હજી ખાલી કપમાં પીઓ તો હાચા. આ ન ભાવે હો, તમે તો વારે કરી. હિતેશ લઈ લે કપ. જીવનો ખંડ. દાદા તમે ચા તો નો પાઈ, લાવ હું તમને દૂધ પાક પાઉં. મારા માટે દૂધ પાક? હા. આ કેની એઠા હાથે કાગડો નથી ઉડાડતો ને મારા માટે દૂધ પાક લાવે? વાર આવલે મને દૂધ પાક બહુ ભાવ્યો. પીઓ પીઓ. રાવલિયા મને દૂધ પાક બહુ ભાવે, પણ મને એક ગાલ પત્તી નથી. તું કેદી મારા માટે દૂધ પાક ના લાવે ને આજે કેમ લાવ્યો? એમાં એમ થયું દાદા, મારી બાઈએ દૂધ પાક બનાવ્યો અને પાણી ભરવા ગયા જાતી હતી ને મને કહેતી ગઈ દૂધ પાકનું ધ્યાન રાખજે. હું ફોનમાં પડ્યો હતો, ત્યાંમાં એક કૂતરો આવીને દૂધ પાકને ચાટી ગયો. તો મારી બાઈએ કીધું કૂતરાની એઠી દૂધ પાક ખાવા નહીં, ફેંક્યા. તો હું તમારા માટે લાવ્યો. કૂતરાને આઈટી દૂધ પાક મને ખવડાવે છે? બુદ્ધિ વાગે ને જા, આવતો નહીં અહીંયા. ખાય દાદા, એવું તો ખાતું રહે. દાદા, આ મોબાઈલ ઉપરથી મને યાદ આવ્યું કે આ મોબાઈલ છે ને છોકરાના હાથમાં આવી જાય છે ને એ તો એ કોની વાત જ નથી માનતા ને એમાં આ જીઓ આવ્યો છે ને એના તો માણસનો જીવ જ લઈ લીધું છે. એનું નામ હકીકતમાં જીઓ નહીં મરેલું રાખવું હતું. સાચી વાત છે હો. મોબાઈલ આવ્યો તો ઘડિયાળે ગયો. મોબાઈલ આવ્યો તો ટોર્ચ ગઈ. મોબાઈલ આવ્યો તો રેડિયો ગયો. એલા મોબાઈલ આવ્યો ને તો કેમેરો ગયો. અને આ મોબાઈલ આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવી જાય તો આપણે ગયા. યો કારો વાહ. હું કાલે નલિયા બજારમાં મારી ઘરવાળીને ચંપલ લેવા ગયો હતો. મારી ઘરવાળી ઓલા ભાઈને દુકાનવાળા ભાઈને કે એ ભાઈ ભારીમાં ચંપલ આપજો. તો હું કહું હલકામાં ચંપલ આપજો. મારી ઘરવાળી કે ભારીમાં ચંપલ આપજો. હું કહું હલકામાં ચંપલ આપજો. ઓલો દુકાનવાળો ભાઈ મને કે એ ભાઈ બેનને જે લેવા દો ને, બેનને પહેરવા છે ને. તો હું કીધું પહેરવા તો બેનને છે પણ ખાવા તો મને છે ને. લ્યો યો કારો વાહ. દાદા, હું અઠવાડિયા પહેલા મારે સાસરે ગયો હતો તો મારી સાસુ મને અઠવાડિયા સુધી ભેંસીની ભાજી ખવડાવી. પછી 9મા દિવસે વળી મને પૂછે, જમાઈરા તમે હું પાછો? મેં કીધું તમે તમારું મેથીનું ખેતર બતાવી દો, હું પોતે ચરી લઈશ. લ્યો કારો વાહ. આ ઘરવાળીની વાતને મૂકો ને આપણી કરો. આ ગઈકાલની જ વાત છે. ઓલા મગરભાઈ નથી, હું એના ઘરે ગયો તો એનો છોકરો પથરાને પાણાના ઘા કરતો હતો. હું કીધું મગરભાઈ તમારો છોકરો પથરાને પાણાના ઘા કરે છે, કોઈને લાગી જશે તો મગરભાઈ કે આ મારો છોકરો નથી, આ મારો ભાણિયો છે. મારો છોકરો જો પડે તમારી બૂટમાં પાણી ભરે છે. લ્યો કારો વાહ. અરે આ બધી ઉપાધિ છોડો ને હાલે આપણે શાંતિથી બેસીએ. હાલો બેસીએ.
હું થયું ગામની સીમમાં બાદ કે ગામની સીમમાં સિંહ આવી ગયો છે. ગામની સીમા સી આવી ગયો હા, યાર કોણ એના બાજુમાં હા. હાજી તો ત્યાં પહોંચ્યો છે થોડોક નજીક આવવા દે આ દાદા કહેવાય દાદા જા બીજો નહીં ધ્યાન રાખજે દાદા સિંહ છે ખબર છે ને? હા હા ખબર છે લે એક વાત કહું તમને એ મારી બંદૂક ક્યાં છે દાદા હું જ્યારે નાનો હતો ને ત્યારે જંગલમાં શિકાર કરવા ગયો હતો મારી પાસે એક બંદૂક હતી અને બંદૂકમાં એક જ ગોળી હતી કેટલી ગોળી અને સામે આવી ગયા સિંહ ને શિયાળ બે કેટલા એક જ ગોળીએ સિંહ ને શિયાળ બંનેને મારી નાખ્યા શું દાદા હવે મોટી મોટી ફેંકો છો એક ગોળીથી કાં તો સિંહ મારે ને કાં તો શિયાળ મને બંને ન મારે હવે એ મારી જાય સાંભળ હવે પેલા એક ગોળીથી સિંહને મારી નાખ્યો પછી પાછળથી શિયાળ રડતા રડતા જ મરી ગઈ વાહ દાદા વાહ. આ દાદા કહેવાય દાદા દાદા હા સિંહ પુલિયારી પહોંચી આવ્યો. પુલિયે હજી તો પુલિયે પહોંચ્યો છે થોડોક નજીક આવવા ને આ દાદા કહેવાય દાદા જા બીજો નહીં ધ્યાન રાખજે દાદા તમારામાં હિંમત બહુ હો. અરે હિંમતની ક્યાં તમે વાત કરો છો લે તમને એક વાત કહું અરે મારી તલવાર ક્યાં છે અરે દાદા હું જ્યારે નાનકડો હતો ને ત્યારે યુદ્ધમાં ગયો હતો ક્યાં ગયો હતો યુદ્ધમાં અને યુદ્ધમાં જઈને કેટલાના હાથ કાપી નાખ્યો હતો કેટલાના પગ કાપી નાખ્યા મારા તો માથા કાપે હાથ પગ થોડી કાપે અરે હું માથા કાપવા જ ગયો તો પણ મારી પેલા કોઈ માથા કાપી ચાલે ગયો તો એના માટે મેં હાથ પગ કાપ્યા વાહ દાદા વાહ આ દાદા ગયા દાદા હું બીયો છો સીધી સીધી આ બીવાનું નહીં દાદા હું થયું હે? ઓય! અમારી બંદૂક ક્યાં છે મારો દાદા ઉભા રે આપણે ભાગવું પડશે આ સીધો વેરો છે ભાગો દાદા હવે શું કરીશું? સિંહ તો અમને ખાઈ જશે યુક્તિ વિચારવી પડશે જે મને એક યુક્તિ યાદ આવી ખરો તમારી બંદૂક તમે ઓલી રામુની શ્યામુની વાત સાંભળી છે દાદા જે હું કહું રામુ ને શ્યામુ બંને બે ભાઈબંધ હતા અને એક દિવસ ઈ જંગલમાં ફરવા ગયા જંગલમાં ફરતા હતા ત્યારે સામે આવી ગયો રીંછ અને રામુ તો ઝડપથી ઝાડ ઉપર ચડી ગયો અને શ્યામુ મારા જેવો તો ચડી ન ગયો તો એને એક યુક્તિ યાદ આવી અને એ હુઈ ગયો અને શ્વાસ લેવાનો બંધ કરી નાખ્યો તો રીંછ આવ્યો અને શ્યામુને ચેક કર્યો તો રીંછને એવું લાગ્યું શ્યામુ તો મારેલો છે મારેલો હું કરું રીંછ ચાલે કે ને રીંછ છેતરાઈ ગયો તો આપણે પણ એવી રીતે સિંહ આવે તો છેતરવાનું છે બધાને સુઈ જવાનું છે શ્વાસ નથી લેવાનું સમજી ગયા બધા હા એ દાદા સિંહ આવી ગયો ઉઈ જાઓ બધા ઉઈ જાઓ કોઈ શ્વાસ ના લેતા હો ઉભા થાઓ દાદા તમે તો સિંહને છેતરી નાખ્યો હો હા હા આ દાદા કહેવાય દાદા જાઓ હવે ઘરે જાઓ વાટ જોતા હશે આવડાને કોણ કહે કે સિંહ મને કાન વાવીને કહી ગયો છે એ ભાઈ ઈ તો ભૂખ નથી હો નકર તમારા બધા નાટકની ખબર છે ભલે આવજો